हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार। चैनल पर पहली बार चैनल ने सब्सक्राइब कर देजो, वीडियो में नोटिफिकेशन बेल ने हिट कर देजो। तो विद्यार्थी मित्रों, આજે આપણે 1 માર્કનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો વિડિયોના અંત સુધી બની રહેજો જેથી તમને એમસીક્યુ આવડી જાય અને 1 માર્ક્સ આવડી જશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ। તો સૌથી પહેલા આપણે લખશું કે 1 minus tan square 45 plus 1 plus tan square 45। તો જેવું છે એવું તે તમે લખી નાખો। 1 tan square 45 1 plus tan square 45, રાઈટ। હવે તમને ખબર છે tan 45 ની કિંમત શું થશે? 1 થશે। તો તમે અહીંયા લખો 1 minus tan square 45 એટલે તમે અહીંયા લખવાનું 1 થશે। 1 નો શું થઈ ગયો? વર્ગ। અહીંયા 1 વત્તા 1 નો વર્ગ 1। હવે જુઓ 1 છે, 1 માંથી 1 જશે તો શું આવશે? 0 બરાબર। 1 છે, 1 નો વર્ગ 1 થાય, 1 માંથી 1 જશે તો 0, 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 2, તેથી એની કિંમત શું આવશે? 0 આવશે। તો આનો આન્સર શું આવશે? 0 આવશે। તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતું, તમે એનો સ્ક્રીનશોટ લઈ લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો આપણે આઈએમપી સમ લીધો છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, રકમ એવી રીતની છે કે બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્ર અને તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે। તો સૌથી પહેલા તમને આપી દીધેલું છે, શું આપી છે? લંબાઈ 24 સેમી, એટલે લંબાઈ 24 સેમી દોરી કાઢી। વર્તુળનું કેન્દ્ર, તેનું અંતર કેટલું લીધું? 25 સેમી અને વર્તુળની ત્રિજ્યા શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાયથાગોરસની ત્રિપુટીનો ઉપયોગ થાય છે અહીંયા, રાઈટ। ત્રિપુટી એટલે કે સમજી લો 24 25, તો અહીંયા કેટલું હોય? 7 હોય। કેટલું હોય? 7 હોય। પણ આપણે દાખલો આખો પ્રમેયની જેમ સમજાવવાનો છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો। તો શું છે? ધારો કે વર્તુળનું કેન્દ્ર પી છે, ક્યુ માંથી દોરેલા સ્પર્શકોનું સ્પર્શ બિંદુ ટી છે, રાઈટ। આ બિંદુ શું છે? ટી છે વિદ્યાર્થી મિત્રો, ઓકે। પછી કીધેલું છે કે પીક્યુ બરાબર 25 સેમી, પીક્યુ 25 છે, પીટી કેટલું છે? 24 સેમી છે। હવે ત્રિકોણ પીટીક્યુ માં ટી શું કહેવાય છે? કાટખૂણો છે। કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશનું હોય। પીટી બરાબર પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી લખી જ નાખવાનું વિદ્યાર્થી મિત્રો, પીટી બરાબર પીક્યુ, પીક્યુ અહીંયા ક્યુ લખવાનું રહી ગયું છે, pq સ્ક્વેર માઇનસ tq સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય મુજબ। ફરીથી pt બરાબર pq સ્ક્વેર માઇનસ tq સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય મુજબ। pt બરાબર pq ની કિંમત કેટલી આપેલી છે? 25 આપેલી છે, રાઈટ। 25 સેમી છે। તો pq ની નીચે કેટલા લખી દો? 25। tq ની કિંમત કેટલી આપી? 24। pt બરાબર 25 નો વર્ગ કેટલો થાય? 625 અને 24 નો વર્ગ કેટલો થશે? 576। તો 625 માંથી 576 ગયા તો પીટી ની વર્ગમૂળમાં શું કિંમત નીકળે? 49। 49 નો વર્ગ નીકળે, કારણ કે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે। તો પીટી બરાબર કેટલી થાય? 7 સેમી થાય। 2 માર્કમાં મોસ્ટ આઈએમપી દાખલો છે, 2023 માં પૂછાઈ ગયેલો છે દાખલો, રાઈટ। સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, હવે 2 માર્ક્સનો બીજો મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છીએ, જે તમારી સ્કૂલ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો તમારી સમક્ષ દાખલો। રકમ છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોને આયુષ્ય કલાકમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે। આયુષ્ય કલાકમાં આપ્યા છે 0 થી 20, રાઈટ। 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120। આવૃત્તિ છે 10, 35, 52, 61, 38 ને 29। તો આમાં બહુલકનો મતલબ શું થાય? કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એને આપણે શું કહેશું? બહુલક કહેશું। તો આમાં વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ સૌથી મોટી કઈ છે? 61,
રાઈટ, અને તેનો મહત્તમ વર્ગ શું મળ્યો? 60 થી 80 મળી ગયો વિદ્યાર્થી મિત્રો. આને F1 કહેશું. આગળનાને શું કહેશું? F0, અને પાછળના વર્ગની આવૃત્તિને શું કહેશું? F2. અને h કેટલું છે? 20. 0 થી 20 એટલે 20 નું અંતર છે. તો આ બધી કિંમત આપણે મૂકી દેશું. તો L બરાબર અધસીમા કેટલી આપણી? 60 વત્તા L બરાબર 60. પછી F1 કેટલું આપણું? 61. F0 કેટલું છે? 52. અને F2 કેટલું છે આપણી પાસે? 38 છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? ઓકે, તો હવે આપણે સૂત્રમાં શું કરી દઈશું? આ બધી કિંમતો ત્યાં ટ્રાન્સફર કરી દઈશું. ઓકે, h રહી ગયો છે. h કેટલું છે? વર્ગ લંબાઈ 0 થી 20. બરાબર. તો આ બહુલકનું શું છે? સૂત્ર છે. તો બહુલક z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. તો હવે કિંમતો આપણે મૂકી દેશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સૌથી પહેલા L કેટલું છે? 60. F1 કેટલું છે? 61. F0 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 52. ઓકે, F2 ના 2. F1 કેટલું છે? તો કે 61 છે. ગુણાકારનો સંબંધ છે. માઇનસ F0 કેટલું છે? F0 52 છે. F2 38 છે. અને h કેટલું છે? 20 નું અંતર છે વિદ્યાર્થી મિત્રો. 60 ના 60. 61 માંથી 52 ગયા તો 9. 9 ગુણ્યા 20. હવે 61 ગુણ્યા 2 એટલે થઈ ગયા 122. 52 ને 38 કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ થશે. માઇનસ 52 અને માઇનસ 38. તો 52 ને 38 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 90 થશે. રાઈટ, માઇનસ 52 અને માઇનસ 38 90 થશે. માઇનસ માઇનસ પ્લસ. રાઈટ, ઓકે, માઇનસ માઇનસ પ્લસ 90 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે 60 ના 60. રાઈટ, 9 ગુણ્યા 20 એટલે 180. હવે 122 માંથી આપણે કેટલા કાઢવાના છે? 90 કરવાના છે. તો 122 માઇનસ 90. 2. 12 માંથી 9 ગયા તો 3. 180 ભાગ્યા 32. તો 60 લખી દેવાના એવા ને એવા. 180 ભાગ્યા કેટલા કરવાના છે? 32 કરવાના છે. ઓકે, હવે અહીંયા લખશું આપણે 32 ભાગ્યા 180. 32 પંચા કેટલા થાય છે? 32 ગુણ્યા 5. 0 વધી પડી 160. 32 છંગ 2 છ 12 વધી જશે. તો 32 પંચા કેટલા લખી નાખવાના? 160. 20 થઈ ગયા. ઉપર ચડાવશો 0. 32 છ 192. કેટલા વધ્યા? 8. 0. 32 દુ 64. 80 માંથી 64 ગયા 16. રાઈટ, 32 પંચા 160. તો જવાબ શું આવ્યા? 5.625. તો 60 માં 5.625 ઉમેરીએ તો કેટલું આવશે? 65.625. રાઈટ, 2 માર્ક માટે મોસ્ટ આનંદી દાખલો છે. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો.